નમસ્કાર. ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. ભારતમાં રાષ્ટ્રપતિ પછીનું એટલે કે બીજું સૌથી શક્તિશાળી પદ કોનું છે? જી હા, આજે આપણે ભારતના ઉપરાષ્ટ્રપતિના પદ, એમની ભૂમિકા અને બંધારણીય સત્તાઓ વિશે ઊંડાણમાં વાત કરવાના છીએ. તો ભારતમાં રાષ્ટ્રપતિ પછી બીજું સૌથી ઉચ્ચ પદ ઉપરાષ્ટ્રપતિનું છે. અને આ કોઈ માત્ર ઔપચારિક પદ નથી, પરંતુ દેશના શાસનમાં એમનું એક બહુ જ મહત્વનું સ્થાન છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પદની મૂળ પ્રેરણા અમેરિકન બંધારણમાંથી લેવામાં આવી છે. ચાલો આ પદની ગૂંચવણોને જરા સરળ બનાવીને સમજીએ. ઉપરાષ્ટ્રપતિની ભૂમિકા ખરેખર બેવડી છે અને આ જ વાત તેમને ભારતીય રાજનીતિમાં એકદમ ખાસ બનાવે છે. જુઓ, એક તરફ તેઓ સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાના અધ્યક્ષ છે, તો બીજી તરફ જરૂર પડે તેઓ રાષ્ટ્રપતિની જવાબદારી પણ સંભાળે છે. ચાલો આ બંને ભૂમિકાઓને થોડી વધુ વિગતવાર જોઈએ. જેમ અહીં આપણે જોઈ શકીએ છીએ, ઉપરાષ્ટ્રપતિની બે મુખ્ય જવાબદારીઓ છે. આનો અર્થ એ થયો કે તેઓ બે સૌથી મહત્વપૂર્ણ સંસ્થાઓ એટલે કે સંસદ અને રાષ્ટ્રપતિ ભવન વચ્ચે એક સેતુ જેવું કામ કરે છે. અને આ સંતુલન જાળવી રાખવું એ જ એમની મુખ્ય ફરજ છે, જેનાથી દેશનું શાસન સરળતાથી ચાલી શકે. હવે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે એમની ભૂમિકાને સમજીએ. એ એક નિષ્પક્ષ અમ્પાયર જેવી હોય છે. એ ગૃહની ચર્ચાઓનું સંચાલન કરે છે અને ત્યાં શિસ્ત જાળવી રાખે છે. એક રસપ્રદ વાત એ છે કે સામાન્ય રીતે તેઓ મતદાનમાં ભાગ લેતા નથી, પણ જો કોઈ બિલ પર મતો બરાબર સરખા ભાગમાં વહેંચાઈ જાય એટલે કે ટાઈ પડે, ત્યારે તેમનો એક કાસ્ટિંગ વોટ આખો ખેલ પલટી શકે છે અને કાયદાનું ભવિષ્ય નક્કી કરી શકે છે. હવે કલ્પના કરો કે દેશમાં રાષ્ટ્રપતિનું પદ અચાનક ખાલી પડે તો શું થાય? દેશનું નેતૃત્વ કોણ સંભાળશે? બસ આવા જ સમયે ઉપરાષ્ટ્રપતિની બીજી અને સૌથી નિર્ણાયક ભૂમિકા સામે આવે છે. તેઓ તરત જ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળી લે છે. આ વ્યવસ્થા એ સુનિશ્ચિત કરે છે કે દેશમાં ક્યારેય નેતૃત્વની ખાલી જગ્યા ન સર્જાય. કહી શકાય કે આ એક પ્રકારનું બંધારણીય સેફ્ટી નેટ છે. તો સવાલ એ થાય કે આટલા મહત્વપૂર્ણ પદ પર પહોંચવા માટે શું કરવું પડે? એના માટે કઈ લાયકાત હોવી જરૂરી છે? આપણા બંધારણે આ માટે એકદમ સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરી છે. ચાલો તેના પર એક નજર કરીએ. ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવાર પાસે અમુક લાયકાત હોવી ફરજિયાત છે. જેમ કે તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ, એમની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ અને તેઓ રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ સિવાય તેઓ સરકારમાં કોઈ લાભનું પદ ન ધરાવી શકે. આ બધા માપદંડો એ સુનિશ્ચિત કરે છે કે આ પદ માટે એક યોગ્ય અને અનુભવી વ્યક્તિ જ આગળ આવે. અહીં 35 વર્ષની વયમર્યાદા રાખવા પાછળનો વિચાર એ છે કે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પાસે પૂરતી પરિપક્વતા અને જીવનનો અનુભવ હોય, જે આટલા મોટા અને જવાબદારીભર્યા પદ માટે ખૂબ જ જરૂરી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સામાન્ય ચૂંટણીઓ જેવી નથી હોતી, જેમાં જનતા સીધો મત આપે. એના બદલે આ એક પરોક્ષ ચૂંટણી છે, જેમાં એકલ સંક્રમણીય મત નામની એક ખાસ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ પ્રમાણસર પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરે છે. તો પછી આ ચૂંટણીમાં મત કોણ આપે છે? આ ચૂંટણીમાં મતદારો હોય છે સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો. અને હા, આમાં ચૂંટાયેલા અને નામાંકિત બંને સભ્યોનો સમાવેશ થાય છે, જે આ મતદાર મંડળ એટલે કે ઇલેક્ટોરલ કોલેજને ખૂબ જ વિશિષ્ટ બનાવે છે. આ ચૂંટણી પ્રક્રિયાને ગંભીરતાથી લેવામાં આવે એ માટે એક નિયમ પણ છે. દરેક ઉમેદવારે 15,000 રૂપિયાની સિક્યુરિટી ડિપોઝિટ જમા કરાવવી પડે છે. હવે જો કોઈ ઉમેદવાર કુલ મતોના 6 ભાગના મત પણ ન મેળવી શકે તો તેમની આ ડિપોઝિટ જપ્ત થઈ જાય છે. આ નિયમ બિનગંભીર ઉમેદવારોને ચૂંટણીથી દૂર રાખવામાં મદદ કરે છે. સારું, તો માની લો કે કોઈ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ ગયા, તો એમનો કાર્યકાળ કેટલો હોય? તેઓ કયા શપથ લે છે અને શું અમને પદ પરથી હટાવી પણ શકાય છે? ચલો હવે આ પ્રક્રિયાના પાસાઓને સમજીએ. સામાન્ય રીતે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. જો કે તેઓ પોતાનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં રાષ્ટ્રપતિને રાજીનામું આપીને પદ છોડી શકે છે. અને હા, બંધારણમાં તેમને પદ પરથી હટાવવાની પણ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે. ઉપરાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયા રાષ્ટ્રપતિના મહાભિયોગ કરતાં થોડી અલગ છે. આની સૌથી ખાસ વાત એ છે કે આ પ્રસ્તાવ ફક્ત અને ફક્ત રાજ્યસભામાં જ શરૂ થઈ શકે છે. કેમ? કારણ કે ઉપરાષ્ટ્રપતિ એ જ ગૃહના અધ્યક્ષ હોય છે. જો રાજ્યસભામાં અસરકારક બહુમતીથી અને પછી લોકસભામાં સાદી બહુમતીથી પ્રસ્તાવ પસાર થઈ જાય તો ઉપરાષ્ટ્રપતિએ પદ છોડવું પડે છે. પદ સંભાળતા પહેલા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિની હાજરીમાં શપથ લે છે. આ શપથ દ્વારા તેઓ બંધારણ પ્રત્યેની પોતાની નિષ્ઠા અને ભારતના કાયદાઓનું પાલન કરવાની પ્રતિજ્ઞા લે છે. આ એક ખૂબ જ ગૌરવપૂર્ણ ક્ષણ હોય છે, જે આ પદની ગરિમાને દર્શાવે છે. ભારતના ઇતિહાસમાં ઘણા મહાન વ્યક્તિત્વોએ ઉપરાષ્ટ્રપતિ પદને શોભાવ્યું છે. ચાલો આપણે એવા કેટલાક લોકોને યાદ કરીએ જેમણે આ પદ પર રહીને દેશની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. જેમ કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા અને સતત 2 ટર્મ સુધી આ પદ પર રહ્યા. તેઓ એક મહાન ફિલોસોફર પણ હતા. એ જ રીતે શ્રી કૃષ્ણકાંત એકમાત્ર એવા ઉપરાષ્ટ્રપતિ હતા જેમનું પદ પર હતા ત્યારે જ અવસાન થયું. અને તાજેતરના ઇતિહાસમાં શ્રી હામિદ અંસારીએ પણ સતત 2 ટર્મ માટે આ પદ સંભાળ્યું. આ ઉદાહરણો આ પદની વિવિધતા અને મહત્વ દર્શાવે છે. ડૉક્ટર રાધાકૃષ્ણન જેવા ઉપરાષ્ટ્રપતિઓએ માત્ર રાજકીય જવાબદારી જ નથી નિભાવી, પણ બૌદ્ધિક રીતે પણ દેશને ઘણું આપ્યું છે. એમના પુસ્તકો જેમ કે ઇન્ડિયન ફિલોસોફી આજે પણ ભારતીય દર્શનશાસ્ત્રના અભ્યાસ માટે પાયાના ગણાય છે. આ વાત એ દર્શાવે છે કે આ પદ પર કેવા બૌદ્ધિક દિગ્ગજો બિરાજમાન થયા છે. તો અંતે સવાલ એ જ છે, શું ઉપરાષ્ટ્રપતિ માત્ર એક સ્ટેન્ડ બાય રાષ્ટ્રપતિ છે કે પછી એક શક્તિશાળી સંસદીય નેતા? હકીકત એ છે કે આ ભૂમિકા આ બંનેનું એક અનોખું મિશ્રણ છે. તે આપણા બંધારણીય માળખાની એક એવી કડી છે જે ખૂબ જ જરૂરી છે, જે શાસનમાં સંતુલન અને સાતત્ય જાળવી રાખે છે. આશા છે કે આ ચર્ચાથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ વિશેની સમજ વધુ સ્પષ્ટ થઈ હશે. જોડાવા બદલ આભાર.